હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. એકવાર અચૂક વાંચજો, એક રિયલ સ્ટોરી. આ વાત છે જૂનાગઢ જિલ્લાના મેદરડા ગામમાં જન્મેલ અને સંઘર્ષમય પરિસ્થિતિમાં ઉછરેલ સિમ્પલ નવનીતભાઈ નથવાણીની છે કે જે એક એવી દીકરી છે જેણે કઠણ અને આર્થિક રીતે કપરી જેવી સામાપુરની પરિસ્થિતિ સામે સ્વમાન અને આત્મવિશ્વાસના તરાપા થકી પોતાના જીવનની એક નવી જ દિશા કંડારેલી છે. કટલેરી અને હોશિયારીની વસ્તુઓની રેંકડી ચલાવતા સામાન્ય કહી શકાય તેવો વ્યવસાય કરતા નવનીતભાઈની દીકરી સિમ્પલના જીવનમાં આમ જોવા જઈએ તો સગવડતાનો આંકડો કદાચ એક આંગળીના વેઢા કરતાં પણ ઓછો છે. જ્યારે અગવડતાઓ ગણવા બેસીએ તો બંને આંગળાના વેઢા પણ ઓછા પડે. નબળી આર્થિક પરિસ્થિતિ, ગામ નાનું, ઓછું ભણેલ માતા પિતા, સમાજની મદદના ભાર નીચે જીવવું, જીવન સાથે વારે વારે સમાધાન કરતા રહેવું, સ્વપ્નાઓને સાર્થક કરવા કઈ કેટલીય વિડંબણાઓનો સામનો કરવો અને તેમ છતાં આત્મબળે આગળ વધતા રહેવું. પરંતુ સિમ્પલ કંઈક અલગ જ માટીની બનેલી છે. ખૂબ જ ચર્ચાળ એવું આજનું શિક્ષણ મેળવી ના શકાય તેવી પરિસ્થિતિમાં પણ તેણે આંતરિક હિંમતને કારણે 12મા ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં 97% જ્વલંત પરિણામ મેળવ્યું છે. આ કેવી રીતે શક્ય બન્યું? સિમ્પલ કહે છે, મારું હંમેશથી એક જ સ્વપ્ન રહ્યું છે કે હું એવી સફળતા મેળવીશ જેથી મારા પરિવારની જે નબળી પરિસ્થિતિ છે તેને સમૂળગી બદલી શકું. સિમ્પલે નિશ્ચયાત્મક રીતે ખૂબ જ મહેનત કરી છે. 10મા ધોરણમાં 88% મેળવ્યા. ત્યારે તે પોરબંદરમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી. એટલે આગળ અભ્યાસ માટે રાજકોટ જવું તેવો નિર્ણય તેના પિતરાઈ ભાઈ કલ્પિતના સહયોગથી લેવામાં આવ્યો, જે પ્રાથમિક શાળામાં શિક્ષક છે. આ નિર્ણય મનને તો ગમે તેવો હતો, પરંતુ સહેલો નહોતો. ધોરણ 11-12ની તોતિંગ ફીનું શું કરવું? એ મહાપ્રશ્ન તો ઊભો જ હતો. સિમ્પલનું સૌથી નબળું પાસું એટલે તેની ભણવા પ્રત્યેની લગન અને ઉજ્જવળ પરિણામની પરંપરા. આવા સમયે જ્યારે રાજકોટમાં સર્વોદય શૈક્ષણિક સંકુલને સિમ્પલની અભ્યાસમાં તેજસ્વીતા તેમજ તેની નબળી આર્થિક પરિસ્થિતિની જાણ થઈ, ત્યારે તેના સંચાલક ભરતભાઈ ગાજીપરા તરફથી સંપૂર્ણ ફી માફીનો અત્યંત જરૂરી એવો સહયોગ સાંપડ્યો. કોઈ અન્ય વ્યક્તિ હોય તે આવા સહયોગથી ખુશ થયા. અલબત્ત સિમ્પલને પણ ખુશી તો થઈ જ, પરંતુ તેની વાત ત્યાં અટકતી નથી. સ્વમાનથી જીવનાર તેણીએ દ્રઢ નિર્ણય કર્યો છે કે સમાજ તરફથી તેને જે સહાય મળી છે તેનો તે યોગ્ય સમયે 10 ગણો બદલો ચૂકવશે. જ્યારે તેણી આ વાત કરે છે ત્યારે તેના ચહેરા પર સ્વમાનની રેખાઓ અંકિત થઈ જાય છે. સામાન્ય દ્રષ્ટિએ વિચારીએ તો આપણને એવું લાગે છે કે સમાજ સિમ્પલને મદદ કરી રહ્યું છે. જો તેનાથી આગળ વધીને વિચારીએ તો ખરેખર એવું લાગ્યા વગર રહે નહીં કે સમાજ આવી રીતે સિમ્પલને સહાય કરીને તેણીને નહીં, પરંતુ સમાજ પોતાને જ મદદરૂપ થઈ રહ્યો છે. પ્રશ્ન થાય કે એ કેવી રીતે? તો તેનો સચોટ ઉત્તર એ છે કે સિમ્પલ જેવી અંદરથી સક્ષમ, આત્મવિશ્વાસી અને સ્વમાની દીકરી પોતાના પર રહેલ સમાજના ઋણને કેટલાય ગણું કરીને પરત કરવાની જે ખેવના ધરાવે છે, તેના થકી તે જ્યારે આર્થિક તેમજ સામાજિક રીતે સક્ષમ થશે ત્યારે કેટલાયને તે મદદરૂપ થઈ શકશે. જ્યોતથી જ્યોત જલતી જ રહેશે. સિમ્પલ સાથે વાત કરતી વખતે જ્યારે તેના પપ્પાની વાત નીકળે છે ત્યારે તેની માટે શબ્દો જાણે પાંગળા બની જાય છે અને તેની લાગણીઓ આંખમાં આંસુ બનીને વહેવા લાગે છે. પરંતુ આ આંસુઓમાં આપણને નિસહાયતા કે નબળાઈનો ભાવ જરા પણ દેખાતો નથી. જાણે તેના આંસુના એક એક બૂંદમાં
આપણને લાગણીઓનું મહાસાગર પ્રતિબિંબિત થતું અનુભવાય છે, જે આપણને સ્પષ્ટ રીતે મહેસૂસ કરાવી જાય છે કે આ દીકરીએ તેના આંસુઓને રોગ કક્કડના સાધન તરીકે નહીં, પરંતુ એક ચોક્કસ લક્ષ્ય માટે આત્મબળ તરીકે ઉપયોગ કરવાની નેમ લીધી છે. જ્યારે પરિસ્થિતિ અપેક્ષાઓથી વિપરીત હોય તેમજ પૂર્ણ પ્રતિભા હોવા છતાં માર્ગ વિકટ બનીને ઊભો દિસતો હોય, ત્યારે વ્યક્તિ પાસે બે વિકલ્પો સામાન્ય હોય છે, જેમાં એક સહેલો અને એક અઘરો હોય છે. સહેલો વિકલ્પ એ હોય છે કે વ્યક્તિ પોતાની નબળી પરિસ્થિતિને ઢાલ બનાવીને બીજા પાસેથી સહાનુભૂતિ મેળવવા માટે એક યાચક બની જતી હોય છે. સમાજ પાસે હાથ ફેલાવીને મદદ માટે કરગરતી હોય છે. સમાજ પણ આવી વ્યક્તિઓની પ્રતિભા જોઈને તેને મદદ કરવા માટે દોડી જતો હોય છે. પરંતુ આવી રીતે યાચના કરવામાં વ્યક્તિને અંદરથી એક નિસહાયતા તેમજ અન્યની મદદનો ભાર જાણે અજાણે સહન કરવો પડતો હોય છે અને સ્વમાનને નેવે મૂકવું પડતું હોય છે. જ્યારે અઘરો વિકલ્પ એ હોય છે કે સ્વમાનના ભોગે કંઈ પણ મદદ ન સ્વીકારવાનો નિર્ધાર હોય છે. આનો અર્થ એવો પણ નથી કે તે વ્યક્તિ અભિમાની હોય છે, પરંતુ યાચનાથી હાથ લંબાવવું તેમજ મંજૂર નથી હોતું. તેથી જ તેઓ મદદ સ્વીકારતી વખતે તેના ઋણનો યોગ્ય સમયે ઉમેરો કરીને વાળવાનો નિશ્ચય કરતા હોય છે. નાઝીર દેખૈયાએ ખરું જ કહ્યું છે કે હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. સમાજ એ જે સિમ્પલને યોગ્ય સમયે મદદ કરી છે, તો તેણીએ પણ સમયે સમયે પોતાનામાં રહેલ પ્રતિભાના દર્શન કરાવ્યા છે. આ છે સ્વમાન. તેણીએ સાબિત કરી આપ્યું છે કે સમાજનો સહયોગ મેળવેલ છે તે તેણીએ હંમેશા વધારીને વાળ્યો છે. હવે જ્યારે તે ફોરેન્સિક સાયન્સ જેવા એક અલગ જ ક્ષેત્રમાં અભ્યાસ કરવા જઈ રહી છે, ત્યારે તેણીની આંખમાં કેટલાય પ્રતિબિંબો આપણને દેખાય છે. સંઘર્ષમય જીવન વેઠીને પણ પોતાને ભણાવનાર પિતાને એક સારું જીવન આપવા પોતાનાથી થઈ શકતા તમામ પ્રયત્નો કરી જવા, સમક્ષ સ્થાને પહોંચ્યા બાદ સમાજનું ઋણ 10 ગણું કરીને પરત આપવું, સ્વમાનથી પણ મદદ સ્વીકારી શકાય છે તે બાબતને પ્રસ્થાપિત કરવી અને તેના જેવી કેટલીય દીકરીઓ માટે એક ઉદાહરણરૂપ વ્યક્તિ બનવું. સિમ્પલ તેના જીવનમાં સમયે સમયે મદદે આવેલ દરેક વ્યક્તિને યાદ કરે છે. તેમાં મોખરે તેના પિતા અને પરિવાર તેમજ તેના શિક્ષકોનો અંતઃકરણપૂર્વક શબ્દોથી નહીં પણ લાગણીથી આભાર માનતી ગળગળી થઈ જાય છે અને વિશ્વાસ અપાવે છે કે તેણીએ મેળવેલ સહયોગને કંઈ કેટલોય ગણો કરીને પરત કરશે, જે તે હંમેશથી તેની પ્રતિભા દ્વારા કરતી આવી છે. તો મિત્રો, ખરેખર આ સ્ટોરી ખૂબ સરસ હતી અને તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.